જામનગરની જીજી હોસ્પિટલમાં શ્વાનનો આતંક જોવા મળ્યો। જીજી હોસ્પિટલમાં રખડતા શ્વાનનો વીડિયો સામે આવ્યો છે। હોસ્પિટલમાં દર્દીઓના વોર્ડ બહાર રખડતા શ્વાન જોવા મળ્યા। સિક્યુરિટી પાછળ લાખોનો ખર્ચ કર્યો હોવા છતાં હોસ્પિટલમાં શ્વાનના આંટાફેરા જોવા મળી રહ્યા છે। જીજી હોસ્પિટલમાં શ્વાનનો આતંક વધ્યો છે। હોસ્પિટલમાં શ્વાનના આંટાફેરા જોવા મળ્યા છે। એટલું જ નહીં પરંતુ દર્દીના વોર્ડની બહાર જ આ પ્રકારે શ્વાન આંટાફેરા મારતા જોવા મળી રહ્યા છે। જીજી હોસ્પિટલમાં શ્વાનના આંટાફેરા, સિક્યુરિટી પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવા છતાં પણ આ પ્રકારે શ્વાન હોસ્પિટલની અંદર જોવા મળી રહ્યા છે। શ્વાન આંટાફેરા કરતા જોવા મળી રહ્યા છે। જીજી હોસ્પિટલની આ ઘટના છે કે જ્યાં શ્વાનના આંટાફેરા જોવા મળી રહ્યા છે। હોસ્પિટલમાં દર્દીઓના વોર્ડની બહાર જ આ પ્રકારે શ્વાન ફરી રહ્યા છે। લાખોનો ખર્ચ સિક્યુરિટી પાછળ કરવામાં આવ્યો છે। વિગતો સાથે સંવાદદાતા હિરેન જોડાઈ ચૂક્યા છે। હિરેન, હોસ્પિટલમાં શ્વાનના આંટાફેરા જોવા મળી રહ્યા છે, શ્વાન હોસ્પિટલની અંદર જોવા મળી રહ્યા છે, શું વિગતો? જે જિજ્ઞાસા ચોક્કસ જણાવી દો કે જે આ ઘટના છે ગત રાત્રિની સામે આવી હતી। જે દર્દીના સગા છે તેના દ્વારા આ જે રખડતા શ્વાન છે તેનો વિડીયો ઉતારવામાં આવ્યો હતો અને હાલ સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યું છે। તો બીજી તરફ વાત કરીએ તો જીજી હોસ્પિટલમાં લાખોના ખર્ચે સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવ્યા છે, ત્યારે જે આ શ્વાન છે તે દર્દીઓના વોર્ડ સુધી તેમજ જે દર્દીઓ છે તેના સગા જ્યાં આરામ કરતા હોય તે જગ્યાએ આ શ્વાનના આંટાફેરા હોય છે ને દિવસ દરમિયાન જામનગર શહેરમાં પણ અનેક જે શ્વાન કરડવાની ઘટનાઓ સામે આવી રહી છે। તેમ છતાં આ જે તંત્ર છે તે ક્યાંક ને ક્યાંક તંત્રની ઘોર બેદરકારી પણ સામે આવી રહી છે। સિક્યુરિટી પાછળ લાખોના ખર્ચ કરવા છતાં જે આ શ્વાન છે તે દર્દીઓના વોર્ડ સુધી પહોંચી જાય છે, તેમ છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી। બિલકુલ હિરેન, આભાર જાણકારી આપવા બદલ।